નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી, જેમાં સૌપ્રથમ દ્વિતીય શરૂઆતની આપણે શરૂઆત કરીએ છીએ. હવે દ્વિતીય સત્રમાં પહેલું જ છે જે આપણે જોવાનું છે પેજ નંબર 1 ઉપર, અને આપણને પત્ર એવં ડાયરી એના વિશે શીખીશું. આપણે પત્ર લેખન એટલે કે પત્ર કેમ લખવો તે આપણે શીખીશું. તો હવે જોઈએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખોલે અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે. હવે दूर बसे अपने संबंधियों, मित्रों, परिवारजनों तथा कभी कभी विभिन्न अधिकारियों का पत्र लिखने की आवश्यकता रहती है. હવે આગળ જોઈએ તો કે पत्र के द्वारा हम अपनी बात अत्यंत सुगमता से उन तक पहुंचा सकते हैं. अद्यपि आजकल दूरभाषा, ईमेल, इंटरनेट, मोबाइल फ़ोन आदि द्वारा भी यह कार्य किया जाता है. फिर भी पत्रों का महत्व कम नहीं हुआ, क्योंकि के पत्र के द्वारा विस्तार से अपनी बात व्यक्त की जा सकती है. पत्र थी આપણે વાત એ કરી શકીએ છીએ. હવે पत्र के द्वारा विचारों को प्रेरित करना अन्य साधनों की अपेक्षा सस्ता है. हवे अधिकारियों तक अपनी बात पहुंचाने के लिए आपने शिकायत करना, आवेदन का प्रार्थना आदि के लिए केवल पत्रों का ही सहारा लिया जा सकता है, अन्य साधनों का नहीं. हवे આપણે અધિકારીઓને જ્યારે કંઈક જણાવવાનું થાય છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પત્ર દ્વારા એને આપણે અરજી લખી શકીએ છીએ. હવે આપણે પત્ર લેખન નીચે જોઈએ. પહેલો નિમંત્રણ પત્રક આપણને આપેલો છે, જે આપણે ધ્યાનથી જોઈએ. હવે जन्मदिन के अवसर पर उपस्थित रहने के लिए मित्रों को निमंत्रण पत्र આપણે લખ્યો છે. હવે એનો પત્રનું સરનામું હંમેશા કઈ સાઈડ આવે છે? ડાબી સાઈડ લખવાનું હોય છે. તમે બધા પત્ર લખો તો તેનું સરનામું સૌપ્રથમ ડાબી સાઈડ હોય. હવે 90 બુધનગર સોસાયટી, લિંબાયત, સુરત 394210 8 ઓગસ્ટ 2011. હવે પ્રિય મિત્ર સ્નેહલ, સૌ પ્રથમ જેને લખવાનો છે તેનું નામ ઉપર આવે. તો કે प्रिय मित्र स्नेहल, सप्रेम स्मरण, तुम्हें यह जानकर खुशी होगी कि अगले रविवार को मेरा जन्मदिन है. तने आ जाणीने खुशी थशे कि अगला रविवारे मारो जन्मदिवस है. इस बार तो छुट्टी के दिन ही मेरा जन्मदिन है. आ वक्ते तो कोई मारो रजाना दिवसे जन्मदिवस है. इसलिए मैं अपने सभी मित्रों को बुलाना चाहता हूँ. એટલે હું મારા બધા જ મિત્રોને હું બોલાવવા માગું છું. और उन सबको आज निमंत्रण भेज रहा हूँ. आज हूँ तमने बधाने निमंत्रण आपू छूँ, एटले के आमंत्रण आपू छूँ. तुम जानते ही हो कि सालगिरह का दिन कितने आनंद का दिन होता है. सालगिरह एटले के जन्मदिवस, ये केटलो आनंदनो दिवस होय छे. उस दिन हमारे कई रिश्तेदार भी यहाँ आएंगे. अहींया मारा केटला सगा संबंधीओ पण आवशे. बिपिन, साजिद, प्रशांत, सानिया आदि अब अवश्य आएंगे. શું કીધું છે કે બિપિન આવશે, સાજીદ આવશે, પ્રશાંત, સાનિયા એ બધા તો અવશ્ય એટલે કે જરૂર આવવાના છે. मैं चाहता हूँ कि तुम भी उस दिन यहाँ जरूर आओ. કે હું ચાહું છું કે તું પણ આ દિવસે મારા ઘરે આવ. यदि तुम नहीं आओगे तो हम सबको बुरा लगेगा. जो तू नहीं आए तो हमने बधाने सारू लागशे नहीं. हम तो उन दिन सारा समय आनंद में बिताना चाहता हूँ. હું આ દિવસને સારા સમયમાં એટલે કે આનંદથી પસાર કરવા માગું છું. દિનભર ભોજન, જલસા, ખેલ આદि होगा और रात को सिनेमा देखने भी जाएंगे. શું કીધું છે? દિનભર એટલે કે દિવસમાં ભોજન કરીશું, જલસા કરીશું અને આદિ એટલે કે બધું કરીશું, અને રાતે સિનેમા એટલે કે પિક્ચર જોવા માટે જઈશું. मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरी उत्साह और आनंद को बढ़ाओगे. મને આશા છે કે તું આ અવસરે જરૂર આવીશ અને મારો ઉત્સાહ અને આનંદ વધારીશ. હવે પાછળ પેજ નંબર 2 ઉપર, तुम्हारे माता पिता को सादर
ચરણ સ્પર્શ એટલે કે તારા માતા પિતાને મારા આદર પ્રણામ. ભાઈ કમલ ઓર બહન સંગીતા કો પ્યાર. ભાઈ કમલ અને સંગીતાને મારા પ્રણામ. तुम्हें आंगन की प्रतिज्ञा करूँगी. तुम्हारा આવવાની હું પ્રતિજ્ઞા કરીશ એટલે કે વાટ જોઈશ. તુમારા મિત્ર સાહિલ શાહ. જો સાહિલ શાહે લખ્યો છે અને કોને લખ્યો છે તે આપણે આગળ જોઈ ગયા. તો કોને લખ્યો છે તે કે સ્નેહલને. બરાબર છે. હવે એના શબ્દાર્થ શું કહે છે કે રિશ્તેદાર એટલે કે સગે સંબંધી. બરાબર. ઉપસ્થિત એટલે કે હાજર અને આગમન એટલે કે આના. હવે એની નીચે આપણને બીજો પણ પત્ર લખેલો છે જે છે બધાઈ પત્ર એટલે કે સગાઈનો પત્ર. બરાબર છે. હવે સાલગીરહ પર બધાઈ પત્ર. હવે શાંતિ સદન રાવપુરા બડોદા 10 ઓગસ્ટ 2011ના દિવસે લખેલો છે અને પ્રિય મિત્ર સાહિલને લખેલો છે. સપ્રેમ સ્મરણ. હવે આગળ જોઈએ તો કે કલ હી તુમારા પત્ર મિલા એટલે કે કાલે તમારો પત્ર મળ્યો છે. તો હમ સબ બહોત ખુશ હુએ. અમે બધા ખૂબ જ ખુશ થયા. હમ તુમારી સાલગીરહ એટલે કે જન્મદિન પર का निमंत्रण भी मिला और यह जानकर विशेष प्रसन्नता हुई कि कल ही तुम्हारा सालगिरह है. એટલે કે આ જાણીને અમને ખૂબ જ આનંદ થયો કે કાલે તારો જન્મદિવસ છે. इधर माँ कुछ दिनों से बीमार रहती है और पिता को तो सुबह 10 बजे की दफ्तर जाना पड़ता है. दफ्तर जाना એટલે કે કાર્યાલય જાના. બરાબર. એટલે કે માં થોડા દિવસથી બીમાર છે અને પિતાજી દરરોજ કાર્યાલયે જાય છે. દર્શના को भी सुबह स्कूल जाना पड़ता है. દર્શનાને પણ સવારમાં સ્કૂલે જવાનું હોય છે. और वह तो है भी छोटी. તે તો છે પણ નાની. इस कारण घर का बोझ मुझ पर ही है. તો આથી ઘરનો બધો જ बोझ मारा ऊपर छे. अब तुम ही कहे यह सारा बोझ किसके सौंप कर तुमसे आ मिलूँ. तू ज समझ के हूँ मारो आ बधो ज बोझ कोने सौंपीने आऊँ. मेरे दिल में तो बहुत होता है कि इस शुभ अवसर पर उड़कर तुम्हारे पास आ जाऊँ. मारा के दिल में तो खूब ज थाय छे पण हूँ उड़ीने तारी पासे आवी जाऊँ एवं मने थाय छे. परंतु घर की स्थिति का विचार करके विवेक हो जाता हूँ એટલે કે બેબસ हो जाता हूँ. विवेक होना એટલે કે બેબસ हो जाना કે આ જોઈને મને ઘણો જ બેબસ થાય છે. जाता हूँ और मन करते हुए भी नहीं आ सकता. मन થાય છે પણ છતાં હું આવી શકતો નથી. तुम तो अब 1 साल बड़े हो गए हो. तू तो के 1 साल मोटो થઈ ગયો છે. इस अवसर पर मैं तुम्हें बधाई क्यों न दूँ. आ अवसर ऊपर हूँ तने बधाई शू काम ना दूँ. मैं तो चाहता हूँ कि बार बार तुम्हारी सालगिरह आया करे और तुम खुशियाँ मनाने का मौका मिले. दर वर्षे तारो जन्म दिवस आवे अने हूँ तारी शुभकामना माटे आऊँ. मैं चाहता हूँ कि ईश्वर तुम्हें चिरंजीव रखे और तुम्हारा नया वर्ष शुभदायी बने. हूँ विचारूँ छूँ कि तारो आ जन्म दिवस એ સારો જાય અને તેની માટે હું શુભકામના આપું છું. તુમારા મિત્ર સ્નેહલ. જો સ્નેહલને લખે છે. હવે એના શબ્દાર્થ આપણે જોઈએ તો કે સાલગીરહ એટલે કે જન્મદિન, દફતર એટલે કે કાર્યાલય, મંગલ એટલે કે શુભ અને વિવસ એટલે કે બેબસ, ચિરંજીવ એટલે કે દીર્ઘાયુષ્ય. બરાબર છે બાળકો. હવે આગળનું પેજ નંબર 3 આપણે કાલે શીખીશું. અહીંયા આટલું પૂરું કરીએ છીએ. જય હિન્દ. વંદે માતરમ.